હા બાપુ, ખરેખર અમારે ભૂરાને કદી સારું સપનું ન આવ્યું. જ્યારે આવે તો હાફતો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું વાંચ્યું, હડકાયું. સપનું ટનાટન આવું. ઓસમાનભાઈ કીધું ને કેટલા વર્ષથી એમ, મારે 28 વર્ષ થયા. આમ 28 વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ. 10માં પ્રેમથી 2 વિષયમાં આપણે ઉડી ગયા. દિલ થયો. અંગ્રેજી મને આવડે એવું કોઈ ન આવડે મારા. હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હા, પણ અહીંથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું, તમને ન સમજાય ધંધો આપણે શું કામ કરવો જોઈએ? સાહેબ, હું અમેરિકા જાઉં અને અમેરિકા જે હું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા નથી સમજી શકતા, પછી તો પૂરું થઈ ગયું બાપા. એ કે વાહ વાવ વાવ ની તળાવ. કોઈથી ઢીલું નહીં પડવાનું. મને ઘણા કહે, મને કે તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. તો મને કે મૂંઝાતા નહીં હોવ? હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો? જેને 450 વર્ષ છે અંગ્રેજી ભાષા, થોડું ઘણું 1200 વર્ષ પહેલા અંગ્રેજો આપણેથી નોખા થયા, પણ હાસી જમાવટ એને 450 વર્ષથી થઈ, ઉત્પત્તિ થઈ. અને આપણને એવું પૂંભળું મૂકી દીધું, અંગ્રેજી બોલે એને VIP કહેવાય. ના, સંસ્કૃત બોલે ને એ VIP કહેવાય. સાહેબ જ્યાં લખો એને લખી લેજો. પણ એ લોકોએ એટલું બધું આપણી પર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો. અમેરિકાની ઉત્પત્તિને 450 વર્ષ થયા. તો બાપુ અમેરિકામાં શીખવાનું એ નીકળે. એમાં હું તો બધે જાઉં, કંઈક શીખવાનું છે. કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એમાં શીખો કાંઈ. 450 વર્ષ પહેલા અમેરિકા નામની સીજ નહોતી, અને 450 વર્ષ પછી એની સ્થાપના થાય, જ્યાં માણસનો વસવાટ થાય, પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય. તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતો સાહેબ? 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્ભી જેવી વિદ્યાપીઠો હતી, ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અવયુદ્ધાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જેની 5500 વર્ષ પહેલા જે ઘટના બની, એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે. જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને, ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે. બાકી અત્યારે 140 કરોડ થઈ, આપણે 140 કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી સામો કોઈ આવીને ઊભો રહે? પણ બધાને બોર્ડ મારવા છે, અંદર નથી કાંઈ. ખોટું લાગશે, માફ કરજો. બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈઓ, આમાં હિન્દુ હોય મુસલમાન હોય. મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો, કુરાને શરીફની આયાત એને મોઢે હશે. કયો છોકરો મસ્જિદમાં નથી જતો? અને અહીંયા બેઠા એ બાપના હમ ખાઈને એમ કયો, ઘડીક બે જાવ, આને એટલે આને શું બીજી હશે? આને એ ભૈયા હકીકત તમને મોજ કરવા જો જરાય સારું નથી લગાડતો બાપ, બરોબર? બાપુએ બોલાવીને આવ્યા છે. આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ. આવા બાપને સામે બોલવાનો નહીં. ખોટી થાવ ને ભાઈ. બાપુ જય માતાજી. બાપુ ઘડીક બેહો ને. तेरे मेरे होठों पे બાપા લગ્ન ગીત છે. અમે ગીત ગાયું ને એ લગ્ન ગીત છે. ડાભી સાહેબ, આવું લગ્ન ગીત બીજે ગવાણું જ ને. આ પેલા ફેરાનું ગીત છે. પેલો ફેરો ચાલુ થાય ને
વગાડ કીર્તિદાન ભાઈ રહું છે એમ તો થોડું ઘણું આવડતું ને બાપુ તેરે મેરે હાથો પે મીઠે મીઠે ગીત વિતવા આ પેલો ફેરો આગે આગે ચલે હમ પીછે પીછે ગીત વિતવા એટલું ઘણું મારા બાપ એટલું ઘણું બાપુ ગીત ગીત છે ગીત વગર જીવિત નહીં કે બાપ ગીતથી જ બાપુ જિંદગી ચાલુ થાય ગીતે પૂરું થાય હાલરડાથી ચાલુ થાય હાય હાય પૂરું થાય તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો અમુક બહેનું તો એવું હાલરડું ગઈ છોકરા ન હોય ને તો હુઈ જાય શું કામ કે આ તળેલા સાંભળો કરતા હુઈ જવાય તારો બાપ તલ્યો પહેલો મારો ડાયો પાટલે બેહી નાયો અરે બાપુ એક બહેનોના કાનની તાકાત તો જુઓ સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય આપણે હકીકત મને મારા હું તો એટલું આપણે ખબર કારણ કે વિષય નહીં એમાં હું ગયો જ નથી જેના ખોળિયા જુદાના હાથમાં એક હોય એટલું નહીં બાપ એક ટકનું બાપુ અનાજ ન હોય ઘરમાં અને ગરધણી ને એટલું કીધું હોય કે એક કામ કરજો ને હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો હાણચી લેતા આવજો ને બાપુ જાય હાણચી લેવા અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઉભા રાખી દે સાહેબ અને મહેમાનને ગરધણીને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે એ જગદંબા છે એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધણી દેશના હિમાળા હાચવીને મિલિટરીમાં ભરતી થઈ શકે છે એ રુદ્ર બની શકે અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેવલ માનવ એ માણસ છે છેલ્લે એક વાત કહી અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે પણ અંદરનો એક વાત તો નક્કી છે ને સાહેબ કે આ જ્યારે મેં પહેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે જેનો ક્ષમા દેવાની તાકાત છે સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય છતાં શિશુપાલની હોહો ગાળ્યુંને યુવાનોને પગે લાગીને કહું સહન કરી લેજો ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ ગમે ત્યાં નહીં મોબાઈલનો યુઝ બરાબર કરો સમય આવ્યો છે હાથમાં કેવો સમય આવ્યો આ મોબાઈલની અમને અમે નાના હતા તેથી કલ્પના નહોતી અમારી ઘરે ટેલિફોન નહોતો અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય પછી ધીરે ધીરે આવ્યા અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા હે મોદી બાપુને તાળીઓથી વધાવો એક મિત્રો અરે હું તો તમને કહું છું યુવાનોને સપના મોડા નહીં જોવાના ભલે કાંઈ નહીં પણ સપના તો મેં હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું જ નથી મોડું સપનું સપનામાં હું કરું મારે તમને હું કહેવું યાર બધું એ સપનામાં હું આવા ડાયરા કરું છું વિષય ભંગ નથી થયો કારે સપનામાં એમ થાય હુતા હોય તો બાપુ ડાયરો ચાલુ થઈ જાય અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય જાગી તો હરખ ગેલા થઈ
અમારે ભૂરાને કોઈ દી સારું સપનું ને બેહીને પણ બસ ને કાંઈ વાંધો નહીં તમારી ઘરે વરો આવવા ગયો